નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છ મહિલા આશ્રમમાં રહેતી બાળાઓ માટે વિવિધ સંસ્થાઓ અને દાતાઓ દાન આપે છે, ત્યારે સિસલ્સના નિલેશ પટેલે આશ્રમની મુલાકાત લઈ અને પાયાની જરૂરિયાતો કાયમ માટે પૂરી પાડવાની ઈચ્છા વ્યક્ત કરી. કચ્છ મહિલા આશ્રમમાં સમાજમાંથી તડછોડાયેલી બાળાઓ અને અનાથ બાળાઓને મોટી કરવાનું આદર્શ કામ કરતી સંસ્થા છે. બાળાઓને મોટી કરવા માટે જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ફંડ અનેક સંસ્થાઓ અને દાતાઓ આપતા હોય છે. અમુક લોકો પોતાના પરિવારના પ્રસંગો વખતે કોઈ ચીજવસ્તુઓ અથવા ભોજન પણ કરાવે છે. ત્યારે સિસલ્સમાં રહેતા નિલેશ પટેલ, વેલજીભાઈ પટેલ અને અમરભાઈ પટેલ તથા તેમના પરિવારે આશ્રમની મુલાકાત લઈ અને પોતાની જાતે તમામ ઝીણી ઝીણી બાબતનું નિરીક્ષણ કરી અને આગામી દિવસોમાં તેમને કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત છે અને કાયમી રીતે કઈ કઈ વસ્તુઓ જોતી હોય છે તેનું લિસ્ટ પ્રમાણે કાયમી દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. મા આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ 39માં કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 9/1/2013 ના રોજ ડાયાબેટિક એન્ડોક્રિનોલોજી થાઇરોઇડનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે, તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. ભારત સરકારના 2006ના અધિનિયમ મુજબ લગ્ન નોંધણી ફરજિયાત હોવા છતાં પણ લોકોમાં હજુ જાગૃતિ નથી આવી. ભુજમાં લગ્ન સમયે નોંધણી કરાવી અને ઉદાહરણ પૂરું પાડ્યું. લગ્ન નોંધણી અધિનિયમ ક્રમાંક 16 ની કલમ 11 હેઠળ લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત છે, છતાં પણ હજુ સુધી લોકોમાં નિરસતા દેખાય છે. લગ્ન નોંધણી કરાવવા માટેનો કાયદો ભારતમાં 2006 થી અમલી થયો છે. દર વર્ષે લાખો લગ્ન થતા હોય છે, છતાં પણ 2% જેટલી પણ નોંધણી થતી નથી. તેનું એક કારણ લગ્ન નોંધણી કરાવવાની પ્રોસિજર લાંબી છે. લગ્ન નોંધણી માટે 2 વિટનેસ જોઈએ છે અને તેના આઈ કાર્ડ પણ સામેલ કરવાના હોય છે. મહારાજની સહી જોઈએ છે. યુવતીની ઉંમર 18 વર્ષથી ઉપર અને યુવકની ઉંમર 21 વર્ષથી ઉપરની હોવી જોઈએ. લગ્નના ફોટોગ્રાફ રજૂ કરવાના રહે છે અને સાથે પાસપોર્ટ ફોટા પણ રજૂ કરવાના હોય છે. મારું નામ સમીર રાજની છે. અમે આજે જેવી રીતે રજિસ્ટર મેરેજ કરીને નોંધણી કરાવીને લગ્ન કરે છે, બધાએ એમ જ કરવું જોઈએ એવું માનું છું. ઠક્કર ભાવિકા છે. આ રજિસ્ટર કરવા જરૂરી છે. લગ્ન આપે પાસપોર્ટ બનાવવા માટે પણ મેરેજ સર્ટિફિકેટ જોઈએ છે કે ગવર્મેન્ટ ઓફિસમાં પણ આ સર્ટિફિકેટ જોઈએ છે. હું મનોજ દિનેશભાઈ રાજાણી. સમીર મારા નાના ભાઈ છે ને આ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટે જે ફરજિયાત બનાવ્યું છે એના બહુ ફાયદા છે અને એ જરૂરી છે પાસપોર્ટ માટે અને બીજા ઘણા ગવર્મેન્ટ ઓફિશિયલ જે કારણો જે હોય છે જે પૂરા કરવા પડે છે એ માટે બહુ જરૂરી છે. હરેશ પવાણી. ના, એકદમ ખુશીની વાત છે અને ભવિષ્ય માટે એ ઉપયોગી જ છે અને કરાવવું જ જોઈએ એમ. સુરેશ મહેશ્વરી એડવોકેટ છું, ભુજમાં પ્રેક્ટિસ કરું છું. આજરોજ મારા મિત્ર ગામના જ છે હરેશભાઈ પવાણી. એમણે એક વાત કરી કે મારી બેબીના મેરેજ છે, એટલે મેં એમને વાત કરી સ્વાભાવિક કે ભાઈ તમારે 2006 ગુજરાત મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન નોંધણી કરાવવું ફરજિયાત છે. એટલે આપણું લોક જાગૃતિ કેળવાય
અને તમારું પણ નામ થાય એના માટે એક પ્રયત્ન કરેલો કે આજરોજ તમારા પણ રજિસ્ટ્રેશન થઈ જાય તો એ બેટર છે. અને મેં આશાપુરા ન્યૂઝ સાથે ચેનલ સાથે વાત કરી તો એ જે રીતે લોકજાગૃતિનું કામ કરે છે એમણે પણ પોતાનો બહુ જ સહકાર આપેલો છે અને આજરોજ એમની ટીમ સાથે અહીંયા હાજર રહેલા છે. અને આ નોંધણી કરાવવું એ ગુજરાત ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અત્યારે ફરજિયાત છે અને એ દરેક ગવર્મેન્ટ કોઈ પણ તમે એપ્લિકેશન કરો એમાં મેરેજ સર્ટિફિકેટ કમ્પલસરી થઈ ગયું છે હવે. અને આપ મીડિયા મારફતે એક વિનંતી કરવા માંગુ છું લગ્ન નોંધણી રજિસ્ટ્રારશ્રીને, એ ગ્રામ પંચાયતના હોય નગરપાલિકામાં હોય પણ એમાં જટિલ વલણ અનુભવવામાં આવે છે. ઘણી વખત રજિસ્ટ્રેશનમાં ખામી બતાવવામાં આવે છે. એમાં વરની ઉંમર 21 વર્ષ અને કન્યાની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. આમ છતાં પણ અમુક ઘણી વખતે ડોક્યુમેન્ટના કારણે અને બીજા ઘણા બધા પ્રશ્નો એવા ઊભા કરવામાં આવે છે જેના કારણે ઘણા લોકો લગ્ન નોંધણી કરવાનું ટાળે છે. એટલે મારું આપ માધ્યમમાંથી એક જ એવું વિનંતી છે કે એ લોકો જે જટિલ વલણ છે અમુક એવા હોય છે જે સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવે છે, એ સંસ્થાઓ આવી જ રીતે જે અત્યારે મેં પ્રયત્ન કર્યો એવી રીતે લગ્ન નોંધણી કરવામાં આવે છે. પણ જે આ પર્સનલી જે મેરેજ થતા હોય છે એનું નોંધણી કરવામાં આવતું નથી. અને એવી જ રીતે અમુક જે યુગલ હોય છે જે પુખ્ત વયના થઈ જાય અને પોતાની મરજીથી મેરેજ કરવા માંગે છે, એ પણ ઘણી વખત આવા જટિલ પ્રશ્નોને કારણે મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં ઘણી બધી તકલીફ થાય છે. એના માટે સરકારશ્રીને યોગ્ય સૂચનાઓ આપવી જોઈએ એવું મારું નિવેદન છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39મા કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 10/1/2013 ના રોજ યુરોલોજી એટલે કે પેશાબ રોગનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે, તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને 3SH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. PGVCL વિજિલન્સ ટીમે કચ્છના વિવિધ સ્થળોએ દરોડા પાડી અને લાખોની ચોરી પકડી. અનેક ગોટાળા સામે આવ્યા. 90 જેટલી અલગ અલગ ટીમોએ ચેકિંગ કર્યું. કચ્છમાં વીજ ચોરીના વકરતા દૂષણ પર લગામ કસવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિંગે ગઈકાલે ચોબારી અને કોઠારા વિસ્તારમાંથી 5 ગેરકાયદે ટ્રાન્સફોર્મર સાથે 41 લાખની વીજ ચોરી ઝડપી પાડ્યા બાદ વીજતંત્રની વિજિલન્સ ટુકડીઓએ આજે પોતાની ઝુંબેશના બીજા દિવસે જિલ્લા મથક ઉપરાંત ભચાઉ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં ચેકિંગની આંકડી ગણી શકાય તેવી ઝુંબેશ આદરી હતી. વીજ ચોરી સંબંધિત
સુધી ખાસ કોઈ ઘટનાક્રમ જાણવા મળ્યો નથી, પણ ગઈકાલની માફક આજે પણ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવા સંકેતો પ્રાપ્ત થતા દેખાઈ રહ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની 91 જેટલી ટીમોએ આઈજીપી ગૌતમના માર્ગદર્શન હેઠળ શ્રી ડોગરાના નેતૃત્વ તળે કચ્છ આવી છે. આજે વિશેષ તપાસ ઝુંબેશના બીજા દિવસે ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, રાજેન્દ્રનગર સહિતના વિસ્તારોના મીટર ચેકિંગની તપાસણી, તો ભચાઉ ડિવિઝન હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી ફીડરની તપાસણી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરંભાયેલ તપાસ ઝુંબેશના પગલે વીજ ચોરી કરતા તત્વોમાં રીતસરનો ફળફળાટ મચી જવા સાથે રોબતા મુજબ તેઓ આમથી તેમ આગા પાછા થતા દેખાયા હતા. ગઈકાલે ચેકિંગની કામગીરી વેળાએ મોટા માથાઓના દબાણ તરે કાર્યવાહીમાં અવરોધ થયાના આક્ષેપો પણ થયા હતા. ગઈકાલે નલિયા તાલુકો, અબડાસા તાલુકો અને ભચાઉ તાલુકામાં અમારી લગભગ 90 ટીમોએ વીજ ચોરીનો પકડવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં લગભગ 45 લાખ જેવી વીજ ચોરી પકડાણેલી છે. આજે પણ ભચાઉ વિસ્તારમાં અને ભુજ શહેર વિસ્તારમાં તથા ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વીજ જોડાણોનું આ કાર્યવાહી ચાલુ છે. અહીં ભુજ શહેરમાં જે વીજ જોડાણોનું ચેકિંગ કાર્યવાહી ચાલુ છે એમાં અત્યાર સુધી લગભગ 15 જોડાણોમાં વીજ ચોરીના કેસો નોંધાયેલા છે. ખાસ કરીને ખેતીવાડી વિસ્તારોમાં વીજભાર વધારેના કિસ્સાઓ વધારે જાણવા મળે છે અને રેસિડેન્શિયલમાં પણ વીજ ચોરી જોવા મળે છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શુ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદડા તાલુકો માંડવી કચ્છ 39મા કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 11/1/2013 ના રોજ અસ્થમા અને એલર્જીના રોગનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે, તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. દિલ્હી ગેંગરેપની પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા નગર સેવા સદન ઘનશ્યામનગર અને આંબેડકર કન્યા છાત્રાલય દ્વારા મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિલ્હીમાં જે બનાવ બન્યો છે તે ખૂબ ભયાનક છે. તેને ગુનેગારોને તેને સજા આપવી જોઈએ. જો એને સજા આપવામાં નહીં આવે તો એની હિંમત વધી જશે અને તે અત્યાચાર વધુ કરશે. તેથી તેને સજા આપવામાં આવવી જોઈએ. દિલ્હીમાં જે બનાવ બની ગયો છે ને જે યુવતી પીડિત થઈ છે એને જે રીતે થઈ રહ્યો છે એનો પ્રચાર વધારવા જેવું ન જોઈએ. અને જે
બધું આ બની રહ્યું છે એને અટકાવવું જોઈએ અને આજે એના પરિવારને અન્યાય થયો છે એને ન્યાય અપાવવો જોઈએ. એના માટે અહીં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, અહીં બધાએ શ્રદ્ધાંજલિ આપી છે અને અમે પણ એ ભગવાનને પ્રાર્થના કરી છે કે આવા કોઈ બનાવ બને નહીં. અને આથી હું નારી શક્તિને જાગૃત કરવા કહું છું કે તમે પણ શિક્ષિત બનો, જાગૃત બનો અને આવી રીતે જે બનાવ બની રહ્યા છે એના પરથી તમે વિરોધ ઉઠાવો અને કોઈ દિવસ એવા કોઈ પ્રકરણો થવા જ ન દો. જે ભારત જેવા દેશમાં જે નારીની પૂજાય છે તે શું આવા દેશમાં બનવું જરૂરી છે? તમે જ સવાલ ઉઠાવો કે આ દેશ શું આપણો આવા બનાવ લાયક છે? કોઈ શરતે નહીં. તમે પણ એવી જાગૃતિ ઉઠાવો અને કોઈ શરતે આવા બનાવો બની રહ્યા છે ત્યાં તમે જાગૃત થઈ અને પોલીસને જાણકારી દો. બધી જગ્યાએ તમે શિક્ષિત બની અને તમારી પોતાની જાગૃતિ અપાવી અને નારી શક્તિને જાગૃત કરી અને એક સમાજને એક સુરક્ષિત રીતે રક્ષણ પૂરું પાડો. જે દિલ્હી ગેંગરેપમાં પીડિતા છે તેનું મૃત્યુ થતાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ઘનશ્યામનગરના રહેવાસીઓ, ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયના કન્યાઓ તેમજ ભુજ મ્યુનિસિપાલિટીના સ્ટાફ મેમ્બરો આજે એને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ભેગા થયા છીએ અને 2 મિનિટનું મૌન રાખી પીડિતા એના કુટુંબને આ આઘાત સહન કરવા માટે શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આરોપીઓને જલ્દીથી જલ્દી સજા થાય એવી જ સાચી શ્રદ્ધાંજલિ પીડિતાને હશે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. દિવાળી ધમાકા ઓફર, સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ સાથે ટીપોય ફ્રી. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર. મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ 39માં કેમ્પના કાર્યક્રમો તારીખ 9 જાન્યુઆરી 2013 થી તારીખ 27 જાન્યુઆરી 2013 સુધી વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. તારીખ 12/1/2013 ના રોજ પેટ અને ગેસ રોગ, જનરલ સર્જરી, કેન્સરને લગતા રોગોનો કેમ્પ યોજાશે. નોંધ: દર્દીઓએ પોતાના બધા જ રિપોર્ટની તારીખવાર ફાઇલ બનાવી સાથે લાવવી જરૂરી છે. તેમજ ચાલુમાં જે દવા વાપરતા હોય તે પણ સાથે લાવવી. થાઇરોઇડના દર્દીઓએ T3, T4 અને TSH નો રિપોર્ટ અગાઉથી કરાવી સાથે લાવવું જરૂરી છે. કેમ્પની તારીખે સવારે 8 વાગે પહોંચી જવું. પીજીવીસીએલ વિજિલન્સની ટીમ દરોડા પાડી રહી છે તો બીજી તરફ પીજીવીસીએલ તંત્રની છતીઓ પણ બહાર આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી મિર્જાપર હાઈવે પર આવેલો વીજ પોલ પડુની સ્થિતિમાં. અમે પહેલી જાહેરાત આલેલ છે તો પ્લોટ નીચેથી તૂટી ગયેલ છે અને આ કોઈ વિદ્યુત બોર્ડ અને કોઈ ભાર લેતું નથી તો થડામાંથી તૂટેલ છે. પડશે તો કોઈ જવાબદારી વિદ્યુત બોર્ડ ની રહેશે. 6 મહિનાથી તૂટેલો છે. આ અરજી કરેલી છે, કોઈ જવાબ જ મળતો નથી, કોઈ આવતું નથી. અમારે નવો તો અબલો બદલાવી જાય એ જ માગ છે, બીજું કોઈ નથી. નુકસાન થાય કે થડામાંથી તૂટેલો કીએ ટાઈમ પડી જાય તો કોઈ નક્કી ના રહે. બાજુમાં પંપ છે, મંદિર છે, નિશાળ છે, છોકરા નીચે હેડે છે. મારું નામ દેવાંગ ગઢવી. પ્રશ્ન એ છે, મારી અહીંયા હોટલ છે, હોટલની બાજુમાં આજે થાંભલો રહ્યો. એ થાંભલો લગભગ 8 થી 12 મહિના થઈ ગયા છે. એક ટ્રક વાળો ધસી ગયો હતો રાતના. એ પછી વિદ્યુત બોર્ડને બાજુમાં પેટ્રોલ પંપ છે એમણે પણ અરજી કરી હતી, લેખિત અરજી કરી છે અને મૌખિક તો 50 વખત કરી છે, પણ બોર્ડને કાંઈ કરવું છે કે નહીં કાંઈ ખબર નથી પડતી.
અને બાજુમાં જુઓ નિશાળ છે, પિથોરાપીરનું મંદિર છે, નાના નાના છોકરાઓ આવતા જતા હોય, બાજુમાં પેટ્રોલ પંપ છે, વેલ્ડિંગના કારખાના છે. કદાચ જો આ થાંભલો પડે તો કેટલી મોટી નુકસાની થઈ શકે એ આપણે અનુમાન લગાવવાનું છે. આમાં લાઈનો તો હવે ચારે બાજુથી જોડાયેલી છે. એ હવે પાવર તો ખ્યાલ નથી, બાકી હાઈ ટેન્શન લાઈન છે, મેન લાઈન છે. હા, મેન થાંભલો છે. ચારે બાજુથી આમાં તાર જોડાયેલા છે, એટલા માટે એ અટક્યો પડ્યો છે, નકર કઈ પડી જાય. બીક તો આમાં 100% છે. આમાં કે પડે તો કે માણસને તો મૂકવાનું જ નથી ને. આપણે ઈચ્છે કે કદાચ કોઈ માણસ મરે એની પહેલા જો વિદ્યુત બોર્ડ આ થાંભલો સરખો કરી જાય તો એમને ઘણો મહેરબાની થશે, એમની ઘણો આભાર થશે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ. સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છે. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. દિલ્હી ગેંગરેપની પીડિતાનું મૃત્યુ થતા કુકર્મ આચરનાર નરાધમોને કડક સજા મળે તે માટે ભારત બંધનું એલાન કરાયું, જે કચ્છમાં નિષ્ફળ ગયું. દિલ્હીમાં બનેલ ગેંગરેપની ઘટના બાદ પીડિત યુવતીનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે આ કુકર્મ આચરનાર તત્વો સામે આકરા પગલાં લેવાની માંગણી સાથે આજરોજ અનેકવિધ સંસ્થા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ ભારત બંધના એલાનને કચ્છમાં કોઈ સફળતા સાંપડી નથી. જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ સહિત તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારો આજે ખુલ્લા રહ્યા હતા. આમ ભારત બંધના એલાનની અસર સમગ્ર કચ્છમાં લેસ માત્ર જોવા મળી નથી. ભુજમાં આજે સવારથી રાબેતા મુજબ તમામ બજારો ખુલ્લી જોવા મળી હતી અને માર્કેટિંગ યાર્ડ, જથ્થાબંધ બજાર અને ગીતા માર્કેટ વગેરે પણ ખુલ્લા રહ્યા હતા. કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા બંધના એલાન દરમિયાન વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા માટે કોઈ અપીલ કરવામાં આવી ન હતી. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ.
નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોલ્ડ, ડીકેશ ગોલ્ડ. મોબાઈલ નંબર 9909038260. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. માંડવી તાલુકાના ગુંદિયાળી શેખાઈ બાગમાં વીજતાર અથડાતા આગ લાગી. આસપાસના રહેવાસીઓ ગભરાટ સાથે રસ્તા પર આવી ગયા. કોઈકના વાંકે કોઈક બની રહ્યો છે ભોગ. અત્યારે માંડવી તાલુકાના ગુંદિયાળી શેખાઈ બાગમાં લાગેલી મહાભયંકર આગ, એ આગ શેના કારણે લાગી? આપણે જોઈએ કે આ નબળા રીઢિયા તંત્રના કારણે આ જીબીના તાર અત્યારે આ જાળી ઉપરથી પસાર થઈ રહ્યા છે અને જાળીમાં સાવ ભરાઈ ગયા છે. ત્યારે આ આગ, વીજળીના તારો અંદરથી આગ ફાટતા આજુબાજુમાં રહેવાસીઓ જે ત્યારે ઘર માંડીને બેઠા છે અને એના ઘરે કોઈ માણસ ન હોવા છતાં આ બહેનો જ્યારે આ આગને જોયો ત્યારે પોતાના ઘર બંધ કરી નાના નાના ભૂલકાઓને લઈ અને રોડ ઉપર ચાલી ગઈ. કારણ કે કોઈ સ્થાનિક માણસ આગને હતા ને માણસો બધા કામ ઉપર ગયા હતા અને ઓચિંતો નીકળેલી આ આગ. તો હવે આપણે સાંભળીએ કે આ સ્થાનિક વિસ્તારના માણસો શું કહી રહ્યા છે અને કોના વાંકે અને કેટલા વાગે આ આગ લાગી એ આપણે પૂછીએ સ્થાનિક વાળા પાસેથી કે ક્યારે લાગી છે આગ. મારું નામ રમીલાબેન. 11:30 જેવા થયા હતા, આગ લાગી. આ શેખાઈ બાગ વિસ્તાર છે, ગુંદિયારી ગામ, માંડવી તાલુકો. એ અહીંયા તારો છે અમારા ઘરની લાઈટની, હા, એ જોઈન્ટ થઈ ગઈ છે ને ઝાડમાં ફસાયેલી છે. તો 2 તાર બુટકાતા હા શોર્ટ થયો ને તણખા ઉડ્યા. એના કારણે આ બધો લાકડા ને લોકોના બાજુવાળાના હતા એમાં આગ લાગી, હા, ખાક થઈ ગયા. અમે દુવાડો થયો ત્યારે અમને ખબર પડી. અમે દોડતા બધા ઘરથી બહાર નીકળી ગયા. અહીંયા અમારો બધાનો ફર્યો છે, 10 ઘર છે અહીંયા કને. તો એવી રીતે આ ઘડી ઘડી આગ લાગે તો પછી અમે છોકરા નાના છે, ભૂલકર રાતના આગ લાગે તો અમે ક્યાં જઈએ? અમે તો અહીંયા કનેથી દોડીને ગયા, પણ કેને ફોન કરો? અમારા આગળ નંબર કોઈ ના નહોતા. ફોન અમે કોને કરીએ? આ જીબીમાં અમારા છોકરાએ અરજી પણ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમય. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.